નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે છંદ વિશે જે વાત કરેલી, છંદના નિયમોની, તો હવે આજે આપણે છંદની શરૂઆત કરીશું। આપણે છેલ્લે છંદના પ્રકારો વિશે વાત કરી, ત્યાર પછી નિયમો વિશે વાત કરી અને છેલ્લે આપણે ગણ રચનાનું કોષ્ટક શીખ્યા। તો હવે આગળ આપણે છંદની શરૂઆત કરીએ। તમને ખબર છે કે છંદના મુખ્ય બે પ્રકાર પડે છે, એક છે અક્ષરમેળ છંદ અને બીજો છે માત્રામેળ। આ બે મુખ્ય પ્રકાર છે। તો એમાં સૌપ્રથમ આપણે અક્ષરમેળ છંદ વિશે વાત કરીએ। અક્ષરમેળ છંદનો જે પ્રકાર છે, પહેલો પ્રકાર, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો એ છંદ છે શિખરીણી છંદ। શિખરીણી છંદ એ અક્ષરમેળ છંદ હેઠળ આવે છે, એટલે કે અક્ષરમેળ છંદનો એક પેટા પ્રકાર છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે શિખરીણી છંદનું બંધારણ। તો ખાસ છંદ ઓળખવા માટે એનું બંધારણ ઓળખવું એ ખૂબ જ જરૂરી હોય છે। તો શિખરીણી છંદની વાત કરીએ અહીંયા આપણે, તો શિખરીણી છંદની અંદર 17 અક્ષર અને એનું બંધારણ ય મ ન સ ભ લ ગા, આ એનું બંધારણ છે। હવે અહીંયા સૂત્ર આપેલું છે। આ સૂત્ર ઉપરથી પણ તમે છંદને યાદ રાખી શકો છો। આમ તો તમે જુઓ તો છંદ એ બંધારણ ઉપરથી ઓળખવાની વસ્તુ નથી, પણ છંદ એ ગાયને ઓળખવાની વસ્તુ છે। એટલે કે છંદ છે એ ગાયને આપણે સરસ રીતે ઓળખી શકીએ છીએ। હવે અહીંયા સૂત્ર છે, ધસે કેવો વેગે યમનસ ભલાગે શિખરીણી। આ શિખરીણી છંદનું સૂત્ર છે અને આ સૂત્રની અંદર જ એનું બંધારણ પણ આવી જાય છે, યમનસ ભલાગે। એટલે ખાસ આ બંધારણ છે એ તમે યાદ રાખજો। ત્યાર પછી યતિ। તો યતિ સ્થાન વિશે પણ આપણે મિત્રો વાત કરેલી કે યતિ કોને કહેવાય? જ્યાં અટકવાનું થાય અને લંબાવવાનું થાય તો એને યતિ કહેવાય। તો યતિ સ્થાન છે 6 અને 12 અક્ષરે શિખરીણી છંદની અંદર। શિખરીણી છંદમાં 6 એટલે કે છઠ્ઠા અક્ષરે અને 12મા અક્ષરે યતિ આવે છે। હવે અહીંયા શિખરીણી છંદનું ઉદાહરણ આપેલું છે। તો સૌપ્રથમ પહેલા આપણે કોષ્ટક છે એ યાદ કરવું જરૂરી છે, બરાબર? આપણે શીખાતા કે ગણ કુલ કેટલા? તો એ 8 ગણ, ય મ ન સ ભ, સોરી 8 ગણ કુલ છે, 8 છે, ય મ ત ર જ ભ ન અને સ, બરાબર? આ 8 ગણ છે। અહીંયા સુધી સ સુધીના 8 ગણ। હવે ત્યાર પછી વાત કરીએ તો લ અને ગા એ શું છે? તો કે લ અને ગા એ બંને માત્રા છે। આપણે અગાઉ વાત કરેલી હતી કે છેલ્લે આ ન અને સ, આ બંને ગણને પૂરા કરવા માટે 2 અક્ષર ઘટતા હતા। તો એટલા માટે અહીંયા લઘુ, લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ, આ 2 માત્રાઓ છે એ અહીંયા મૂકવામાં આવી, બરાબર? એટલે હવે તમને એમ થાય કે આપણે ગણ રચનાનું કોષ્ટક શીખા, તો શું આપણે કોષ્ટક છે એ દર વખતે સામે રાખવું જરૂરી છે? તો ના, દર વખતે કોષ્ટક સામે રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં। તો કોષ્ટક જો તમે ધારો ને તો આ સૂત્ર ઉપરથી પણ બનાવી શકો। અહીંયા જે સૂત્ર આપેલું છે એના ઉપરથી પણ તમે કોષ્ટક છે એ બનાવી શકો। કઈ રીતે? તો કે અહીંયા જે ગણ આપેલા છે એના ઉપર તમે લઘુ ગુરુ માત્રા મૂકી શકો, કારણ કે તમને હવે લઘુ અને ગુરુ માત્રા મૂકતા આવડી ગઈ છે। તો આપણે ચાલો માત્રા મૂકીએ। ય તો લઘુ થશે મા, તો ગુરુ થશે તા, તો ગુરુ થશે રા, ગુરુ જ, લઘુ ભા, ગુરુ ન, લઘુ સ, લઘુ લ,
લઘુ ગા ગુરુ. હવે અહીંયા તમે આ રીતે યમા તારા જબાન સલગા આ સૂત્ર ઉપર માત્રાઓ મૂકી દીધી એટલે કોષ્ટક બની ગયું. આ તમારું કોષ્ટક તૈયાર થયું. હવે કઈ રીતે આપણે છંદ ઓળખવાનું? તો સૌપ્રથમ આપણે અહીંયા એક પંક્તિ લીધેલી છે. અહીંયા પંક્તિ લીધેલી છે. ઉગાડે છે વિશ્વે કમલ વન કેવા નિત નવા. આ પંક્તિ છે. હવે આપણે શું આગળ છંદ ઓળખવા માટે શું કરવાનું? તો આખી પંક્તિ આપેલી હોય ને તો આપણે વાત કરી હતી કે ગણ એ કેટલા અક્ષરનો બને? તો કે 3 અક્ષરનો ગણ બને. તો આ રીતે આપેલી એક આખી પંક્તિને 3 અક્ષરની અંદર આ રીતે વિભાજિત કરી નાખવાની. બરાબર? એના આ રીતે ભાગ પાડી નાખવાના. આ 3 અક્ષર, અહીંયા આ 3 અક્ષર જોડાક્ષર છે. બરાબર? જોડિયો અક્ષર એ એક જ ગણવાની. એટલે 1 2 ને 3, આ 3, અહીંયા 3, અહીંયા 3 અને છેલ્લે કેટલા વધે છે? તો કે 2. બરાબર? છેલ્લે 2 વધતા હોય તો વધવા દેવાના. પણ શરૂઆત આપણે 3 અક્ષરથી કરવાની. એટલે 3 અક્ષરના વિભાગ છે એ આ રીતે તમારે પાડી લેવાના. પછી શું કરવાનું? તો પછી એની ઉપર તમારે લઘુ અને ગુરુ માત્રા મૂકવાની. દાખલા તરીકે અહીંયા છે ઉ. તો ઉ કેવો છે? તો કે રસ્વ છે. તો એના ઉપર કેવી માત્રા આવશે? તો કે લઘુ માત્રા. ગા એ કેવો છે? તો કે ગુરુ છે. તો એના ઉપર કેવી માત્રા? ગુરુ. ડે તો એ ગુરુ બનશે કારણ કે એની અંદર એ આવે છે. આપણે વાત કરી દીધી આ એ ઓ ઔ આ બધા જ કેવા છે? તો કે આ બધા જ ગુરુ છે. આ બધા જ ગુરુ છે. હવે અહીંયા એ આવે છે તો અહીંયા ગુરુ માત્રા છે તો ગુરુ માત્રા આવશે અહીંયા. પછી વી તો આ રસ્વ છે પણ આપણે નિયમ સમજ્યા હતા કે જોડાક્ષરની આગળનો અક્ષર કેવો બને? તો કે ગુરુ બને. તો અહીંયા છે એ ગુરુ બનશે. બરાબર? પછી વે તો આની અંદર તો એ છે જ, એ આપેલો છે એટલા માટે એ કેવી બનશે માત્રા? તો કે ગુરુ બની જશે. પછી અહીંયા કમલ આ ત્રણેય રસ્વ જ રહેશે કારણ કે એની અંદર કયો સ્વર છે? તો કે આની અંદર અસ્વર આવે છે. અસ્વર કેવો છે? તો કે અસ્વર એ રસ્વ છે એટલા માટે 3 કેવા રહેશે? તો કે 3 છે એ લઘુ જ રહેશે, ગુરુ બનશે નહીં. અહીંયા જોઈએ તો વન એ બે રસ્વ છે એટલે અહીંયા લઘુ માત્રા. કે એની અંદર એ છે એટલે દીર્ઘ એટલે ગુરુ. પછી વા તો એની અંદર આ છે એટલે ગુરુ. ની અને ત બે રસ્વ છે એટલે લઘુ લઘુ. અને અહીંયા ન તો એ તો લઘુ જ થશે અને વા તો એની અંદર આ છે એટલે ગુરુ. તો આ રીતે તમારે આ જે પંક્તિ છે એમાં ગણ પ્રમાણે વિભાગ પાડી અને એની ઉપર લઘુ અને ગુરુ માત્રા તમારે મૂકી દેવાની. હવે તમારે કોષ્ટકનો ઉપયોગ કરવાની જરૂર પડશે. કઈ રીતે? તો અહીંયા આજે તમે ગણ ઉપર માત્રાઓ મૂકેલી તો ગણ ઉપરની જે માત્રા છે તમને ખબર છે તમે કોષ્ટક બનાવ્યું છે તો એની અંદર એક ગણ છે એ 3 અક્ષરનો બનેલો છે અને 3 અક્ષરના ચિહ્નો અલગ અલગ છે. તો હવે તમને ખબર કેમ પડે? તો અહીંયા લઘુ ગુરુ અને ગુરુ આ માત્રા છે તો તમારે કોષ્ટકમાંથી ગોતવાની માત્રા. હવે તમારી પાસે અત્યારે કોષ્ટક નથી તો આપણે શું કરશું? તો આપણે અહીંયા ગોતશી કે અહીંયા લઘુ ગુરુ ગુરુ એ કયા ગણની માત્રાઓ છે. તો જોવો જોઈએ લઘુ ગુરુ ગુરુ તો અહીંયા જોવો જોઈએ આ લઘુ છે, ગુરુ છે ને ગુરુ છે. બરાબર? તો આ ય મા તા તો ગણ કયો થશે? ય. આ ગણ છે એ ય થશે. હવે એ કઈ રીતે ખબર પડે એની વાત કરી દઉં હું તમને કે અહીંયા જે પ્રથમ અક્ષર છે ય. બરાબર? તો
તો ય ની આરે છે એ ગણ બનાવવો હોય તો મ અને ત એ બે જોડવા પડે એટલે ય ગણ છે એ ય માતા તો ય ગણ તો ય માતા છે બરાબર એનું ચિહ્ન શું થશે તો કે લઘુ ગુરુ ગુરુ એવી જ રીતે તમારે મ ગણ બનાવવો છે તો કે મ ગણ તમારે બનાવવો હોય તો શું મા તારા તો મ પછીના બે અક્ષર સાથે જોડાય તો મ ગણ બની જાય મા તારા તો એનું ચિહ્ન એની નિશાની તો કે અહીંયા છે ગુરુ 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 એ મ ગણનું ચિહ્ન છે પછી તારાજ તો અહીંયા ત ગણ બનશે તારાજ બરાબર હવે એનું ચિહ્ન કયું પછી ર પછીના તો રાજભા જ પછીના જભાન અને ભ પછીના તો ભાનસ તો આ અહીંયા સુધીના કુલ કેટલા ગણ થશે તો કે 8 ગણ અહીંયા સુધીના કુલ થાય હવે એના ઉપર આ રીતે તમે લઘુ ગુરુની નિશાની છે એ મૂકી દો સ ગણ સોરી છેલ્લે વાત કરવાની રહી ગઈ બરાબર અહીંયા ન સ લ છેલ્લે સ લ ગા બરાબર 8 ગણ છે એ કમ્પ્લીટ થઈ ગયા હવે અહીંયા આપણે આગળ વાત કરીએ તો ઓળખવાના થાય તો કઈ રીતે આપણે ઓળખવાના તો અહીંયા પહેલા આખી જે લીટી આપવામાં આવેલી છે એને ગણ પ્રમાણે આપણે જોયું તો ગણ છે એ કેટલા અક્ષરના છે તો કે ગણ છે એ 3 અક્ષરના છે તો 3 અક્ષરમાં આ પંક્તિને વિભાજિત કરી દેવાની આ રીતે વચ્ચે લીટી કરીને અને જોડાક્ષર છે એને એક આખો અક્ષર ગણવાનો 1 2 ને 3 આ રીતે એટલે પહેલેથી 3 માં વિભાગ કરી જવાના છેલ્લે બે અક્ષર વધે કે ગમે એટલા અક્ષર વધે છેલ્લે આમ મેરો કે શ્રેણીની અંદર તો બે અક્ષર જ બાકી રહેશે બરાબર હવે આપણે આની ઉપર લઘુ અને ગુરુ માત્રા છે એ મૂકવાની થશે તો એમાં જોવો ઉ છે તો ઉ કેવો છે તો કે આ હસ્વ છે તો એના ઉપર કેવી માત્રા આવશે તો કે લઘુ ગ છે એમાં આ સ્વર આવે છે બરાબર તો ગુરુ બનશે બે માં એ સ્વર આપણે વાત કરી દીધી અગાઉ તમને યાદ હોય કે આ એ ઓ ઔ એ બધા છે એ કેવા છે તો કે એ બધા ગુરુ છે અને અ ઈ અને રસ્વરુ આ કેવા છે તો કે આ લઘુ છે બરાબર તો અહીંયા એ રીતે એની ઉપર છે એ માત્રા આપણે મૂકતા જશું આ ગુરુ છે એટલે ગુરુ માત્રા છે તો એમાં એ આવે એટલે ગુરુ વી તો અહીંયા જો જોડાક્ષરનો નિયમ લાગુ પડ્યો તો એટલા માટે ગુરુ બની જાય પછી અહીંયા બે તો આ તો ગુરુ છે આ ત્રણેયની અંદર અસ્વર છે એટલે લઘુ 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 અહીંયા જોઈએ આપણે તો વ અને ન એ બે રસ્વ છે એટલે લઘુ કે એમાં એ આવે છે એટલે ગુરુ વા તો એ ગુરુ બનશે ની એ લઘુ ત એ પણ લઘુ બનશે અહીંયા ન છે એ પણ લઘુ અને વા એમાં આ છે એટલે ગુરુ હવે આપણે જોઈએ કે આના ઉપર આ રીતે લઘુ અને ગુરુ માત્રાઓ તમે મૂકી દીધી ત્યારબાદ તમારે આ ચિહ્નો જોવાના છે અહીંયા કયું ચિહ્ન છે તો કે લઘુ ગુરુ ગુરુ તો અહીંયા તમારે જોવાનું લઘુ ગુરુ ગુરુ ચિહ્ન એ કેનું છે તો કે આ લઘુ ગુરુ ગુરુ બરાબર એ ય માતા તો આ ગણ કયો થયો તો કે આ ગણ છે એ ય ગણ થાય તો આ ચિહ્ન ય ગણનું છે બરાબર તો અહીંયા ય મૂકો પછી એ જ રીતે જોવો અહીંયા ગુરુ 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 તો જોવો ગુરુ 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 કોનું ચિહ્ન છે તો અહીંયા માતારા તો માતારા કયું તો માતારામાં પેલો અક્ષર છે એ મ છે એટલે ગણ કયો થાય તો કે મ તો અહીંયા મ ગણ મૂકો પછી અહીંયા જોવો ચિહ્ન લઘુ 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 તો જોવો જોઈએ લઘુ 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 ક્યાં તો કે આ લઘુ 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 આ ન સ લ એ લઘુ 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 તો ગણ કયો થાય તો કે ગણ થશે ન બરાબર એટલા માટે અહીંયા ન મૂક્યો પછી જો લઘુ લઘુ ગુરુ તો અહીંયા લઘુ લઘુ ગુરુ છે એ કયો ગણ થાય તો કે સ લ ગા તો ગણ કયો થશે તો કે સ ગણ તો અહીંયા છે સ ગણ મૂક્યો ગુરુ લઘુ લઘુ તો અહીંયા ગુરુ લઘુ લઘુ બરાબર ભા ન સ તો ગણ કયો થાય છે તો કે ભ ગણ થાય તો અહીંયા ભ મૂકો અને અંતે 3 અક્ષર નથી તો એ ગણ કહેવાય નહીં તો શું થશે તો કે છેલ્લે
આ લઘુની નિશાની છે એટલે લઘુ માત્રા, આ લ એટલે લઘુ, લઘુ માત્રા, અને ગા એટલે ગુરુ, ગુરુ માત્રા એટલે લગા. બરાબર? તો ય મ ન સ ભ લ ગા. બરાબર? આપણું સૂત્ર છે બંધારણનું યમનસ ભલગા. યમનસ ભલગા એ કયા છંદનું બંધારણ આવે છે? તો કે યમનસ ભલગા એ શિખરીણી છંદનું બંધારણ છે. તો આના ઉપરથી ઓળખાય કે આ કયો છંદ છે? તો કે શિખરીણી. બીજી વાત, એના અક્ષર કેટલા છે? તો કે એના અક્ષર છે 17 અક્ષર. બરાબર? તમે ગણતરી કરી લો અક્ષરની. એક પંક્તિના અક્ષર તમારે ગણવાના 1 2 3 4 5 6. જોડાક્ષરને આખો ગણવાનો 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. એટલે કુલ અક્ષર કેટલા થશે? તો કે 17 અક્ષર અને બંધારણ યમનસ ભલગા. બરાબર? હવે જે અહીંયા સૂત્ર આપેલું છે, સૂત્ર, તો એ સૂત્ર આખે આખું સૂત્ર આની ઉપર તમે છે એ લઘુ અને ગુરુ આ રીતે મૂકશો. બરાબર? તો એમાં પણ આ જ બંધારણ આવશે. આ ત્રણ ત્રણના ભાગ પાડી નાખો 1 2 3 1 2 3 1 2 3 એ રીતે ભાગ પાડી અને એની ઉપર તમે લઘુ ગુરુ માત્રા મૂકી અને પછી કોષ્ટકમાંથી ચિહ્નો દ્વારા તમે છંદ ઓળખશો. બરાબર? તો આ પણ યમનસ ભલગા થશે. એટલે કે આ પણ શિખરીણીનું જ બંધારણ થશે. બરાબર? યાદ રાખવા માટે આ સૂત્ર તમારે સહેલું પડે. આ શિખરીણી છંદને આપણે ગાઈ શકીએ અને છઠ્ઠા અને 12મા અક્ષરે યતિ આવે છે આની અંદર. છઠ્ઠો અને 12મો અક્ષર. આ છઠ્ઠો અક્ષર છે અને 7 8 9 10 11 ને 12 અહીંયા છે યતિ આવશે. એટલે લંબાવાનું અને ટૂંકાવાનું થાય. આનો રાગ આપણે જોઈએ કઈ રીતે છે. ઉગાડે છે વિશ્વે કમલવન કેવા નિત નવા. એટલે અહીંયા વિશ્વે એ લંબાવાનું થયું અને અહીંયા છે થોડું ટૂંકાવાનું થયું કેવા નિત નવા. તો આ રીતે છઠ્ઠા અને 12મા અક્ષરે છે એ યતિનો ઉપયોગ શિખરીણી છંદની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી ઉદાહરણ આપણે જોઈએ. જો અહીંયા આ એકદમ જૂનું ઉદાહરણ છે અને તમે ભણી ગયા છો 8મા ધોરણની અંદર કાવ્ય વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ. તો હવે એના ઉપર તમે માત્રાઓ મૂકો. બરાબર? અહીંયા લઘુ માત્રા વ રસ્વ છે, અળ ગુરુ, વી ગુરુ, બા એના ઉપર ગુરુ આવશે કારણ કે દીર્ઘ છે. આ એ દીર્ઘ છે એટલે ગુરુ, વી એ દીર્ઘ છે એટલે ગુરુ, ની તો એ રસ્વ છે તો એટલા માટે લઘુ, જ એમાં લઘુ, સમાં પણ લઘુ, ક અને લ એમાં પણ લઘુ, અને સ છે એ કેવો છે? તો કે અનુસ્વાર છે, તીવ્ર છે તો એ ગુરુ બનશે. તા એ કેવો છે? તો કે ગુરુ બનશે. અને અહીંયા ન છે એ લઘુ, ક તો ક્ર છે. બરાબર? તો પણ આની અંદર છે શું? તો કે અ એટલા માટે લઘુ, અને મ તો લઘુ જ છે. અને અહીંયા જુઓ વિસર્ગ આવે છે. તો વિસર્ગ આવતો હોય તો વિસર્ગની આગળનો અક્ષર કેવો બને? તો કે ગુરુ બની જાય. બરાબર? તો આ રીતે છેલ્લે બે વધે છે તો આનો ગણ બનતો નથી. આ લઘુ અને ગુરુ માત્રા છે. બરાબર? હવે તમે આ રીતે ચિહ્નો ઓળખી અને આ કોષ્ટકનો ઉપયોગ કરી શકો કે લઘુ ગુરુ ગુરુ તો કયો ગણ થશે? તો કે ય ગણ. પછી ગુરુ 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 તો કયો ગણ થાય? તો કે મ ગણ થશે. પછી લઘુ 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 તો કયો ગણ થશે? તો કે ન ગણ થશે. અને લઘુ લઘુ ગુરુ તો કે આ સ ગણ થશે. અને ગુરુ લઘુ લઘુ તો કયો ગણ થાય? તો કે ભ ગણ થાય. અને છેલ્લે બે અક્ષર વધ્યા તો એ તો માત્રા છે. તો ય મ ન સ ભ લ ગા. અને અક્ષર કેટલા? તો કે 17 અક્ષર. બરાબર? છઠ્ઠા અક્ષરે અને 12મા અક્ષરે યતિ આવશે. વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ. તો અહીંયા વડાવી બા આવી આ 6 અક્ષર છે એ પૂરા થયા. નિજ સકલ સંતાન ક્રમશ. તો અહીંયા સંતાનેથી છે એ લંબાવવાનું. તો અહીંયા 12 અક્ષર પૂરા થાય છે. બરાબર? એટલે આ બે જગ્યાએ યતિ સ્થાન આવે છે. કુલ અક્ષરની ગણતરી કરશો તમે તો અક્ષર કેટલા થશે? તો કે 17 અક્ષર થશે. હવે અહીંયા ત્રીજું ઉદાહરણ આપ્યું
આખી પંક્તિને છે એ વિભાજિત કરો, એની ઉપર તમે લઘુ અને ગુરુ માત્રાઓ છે એ મૂકો. લઘુ ગુરુ માત્રાઓ મૂક્યા પછી આ રીતે અથવા તો કોષ્ટકની અંદર તમે જોવો કે આ ત્રણ જે ચિહ્નો આપેલા છે એ કયો ગણ થાય, બરાબર? લઘુ ગુરુ ગુરુ તો ય ગણ. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ચિહ્નો પ્રમાણે છે કે અહીંયાથી ગણ છે એ ઓળખી અને તમારે અહીંયા ઉપર મૂકવાનો થાય, બરાબર? તો યમનસ વલગા અક્ષર કેટલા? તો કે 17 અક્ષર. અને છંદ કયો થશે? તો કે શીખરીની છંદ બનશે, બરાબર? તો આ રીતે મિત્રો આ તો આપણે શીખરીની છંદ વિશે વાત કરી, પણ દરેક છંદનું કંઈક ને કંઈક બંધારણ અથવા એના અક્ષરની ગણતરી હોય છે અને એના ઉપરથી છંદ છે એ ઓળખી શકાય છે. અને ખાસ છંદ તમને જો ગાતા આવડતા હશે તો તમારે આ સૂત્ર છે એ જ માત્ર યાદ રાખવાનું થશે અને એના અક્ષર અને લઘુ ગુરુ માત્રા મૂક્યા વગર પણ તમે એ પંક્તિનું ગાન કરી એને ગાઈને તમે છે ઓળખી શકશો કે કયો છંદ છે એ બનશે. શીખરીણી છે, મંદાક્રાંતા છે, સારગુલ વિક્રીડિત કે અનુષ્ટુપ છંદ બને છે કે પછી હરિગીત. ગમે તે છંદ છે એ છંદને જેટલા તમે વાગોળશો, છંદને જેટલા તમે ગાશો એટલા જ તમને છંદ છે એ વધારે યાદ રહેશે. તો મિત્રો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.